ધોરણ 11 એકાઉન્ટમાં તે ખૂબ જ અગત્યનો વિડીયો છે. આ આપણે ઘણા બધા પેપર સોલ્યુશન બનાવ્યા છે એસવીએસના. આ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા 2017માં જે પરીક્ષા લેવામાં આવેલી એનું સોલ્યુશન આપણે જોવાના છે, જેથી કરીને આપણને ખબર પડશે કે કયા વિભાગમાં ક્યાંથી પ્રશ્ન પૂછાવાનો છે. અને બ્લુપ્રિન્ટ આપણે બનાવેલી જ છે, પરંતુ એ અને બી માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો આપણને અહીં મળી રહેશે. લાંબા ગાળાનું દેવું કરીને મળેલ રકમને શું કહેવાય? જે લાંબા ગાળાનું દેવું કરવામાં આવે અને જે રકમ મળે એને મૂડી આવક કહેવાય. કેમ કે આપણને પૈસા તો મળે જ છે, પછી લાંબા ગાળે એ પૈસા ભલે આપણે ચૂકવવા પડવાના, પણ અત્યારે મળે છે અને એક જ વાર, એટલે એને મૂડી આવક કહેવાય. ઉધાર ચિઠ્ઠી શાનું સૂચન કરે છે? તો ઉધાર ચિઠ્ઠી એ ખરીદ પરતનું સૂચન કરે છે. શેનું સૂચન કરે છે? ખરીદ પરતનું. હિસાબી સમીકરણ માટે નીચેનામાંથી કયું સાચું છે? આપણને આ ખબર છે, A = C+L. તો એ તો એક બાજુ રહેવાનો છે, A = C+L એટલે સાચું છે, આ સાચું નથી. તો આ A = C+L છે જ. આ L ને આ બાજુ પર લાવીએ એટલે એ A-L થઈ જાય, એ પણ સાચું છે. આ C ને આ બાજુ પર લાવીએ એટલે A - C થવો જોઈએ, જે C-L એટલે આ વિધાન ખોટું છે. હવે આ જોઈએ તો A ને આ બાજુ C ને લાવીએ તો આ પણ સાચું છે. એટલે આપણો ખરેખર જવાબ કયો આવશે? C-L = A. આ વિધાન ખોટું છે, એટલે કે આ સમીકરણ ખોટું છે. સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિ વર્ષો વર્ષ એક સરખી જ રાખવી જોઈએ, આવું કોણ કહે? તો આવું એ એક સૂત્રતાનો ખ્યાલ દ્વારા આપણને સમજવામાં આવે. 5મા નંબરનો પોઈન્ટ છે, આંતરરાષ્ટ્રીય હિસાબી સમિતિ IASCની સ્થાપના ક્યારે થઈ? તો IASCની સ્થાપના પૂછે તો 1973 અને ASBની સ્થાપના પૂછે તો 1977. આગળ, એક નોંધીમાં શરૂઆતની મૂડી શોધવા માટે કયું પત્રક બનાવવામાં આવે? તો આપણું જે છેલ્લું ચેપ્ટર છે 10મું 11 પછીનું આગળનું, એની અંદર સ્થિતિદર્શક પત્રક આપણને બધાને ખબર છે, સ્થિતિદર્શક પત્રક બનાવવામાં આવે. ત્યાર પછીનો 7મો પોઈન્ટ છે, કોમ્પ્યુટરનું મગજ છે. કોને કોમ્પ્યુટરનું મગજ ગમે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે CPU. અને 8મો પ્રશ્ન, આપણને 8 MCQ પૂછાવાના છે, એમાંના 8મો પ્રશ્ન આવશે, હાર્ડવેરમાં કોનો સમાવેશ? પેનડ્રાઈવ હાર્ડવેર કહેવાય, પ્રિન્ટર હાર્ડવેર કહેવાય, કીબોર્ડ હાર્ડવેર કહેવાય. જે ટેલી એ સોફ્ટવેર કહેવાય. ઓકે. ત્યાર પછી વિભાગ બીની વાત કરીએ. વિભાગ બીમાં પહેલો પ્રશ્ન છે, ધંધાની આંતરિક જવાબદારી કોને કહેવાય? તો આ પણ આગળ આવી ગયું છે, માલિક પ્રત્યેની જે જવાબદારી છે એને આંતરિક જવાબદારી કહેવાય. ધંધાની કોની? માલિક પ્રત્યેની જવાબદારી, એને આંતરિક જવાબદારી કહેવાય. ત્યાર પછી આગળ છે, ઉધાર વ્યવહારમાં કોનું ખાતું સંકળાયેલું હોય? તો જે ઉધાર વ્યવહાર હોય એમાં એક ખાતું એ વ્યક્તિનું આવે છે, એટલે ઉધાર વ્યવહાર હોય તો વ્યક્તિનું ખાતું સંકળાયેલું હોય. ઉપજ ખાતું, ઉપજ ખર્ચ ખાતું ક્યારે જમા કરવામાં આવે? ઉપજ ખર્ચ ખાતું ક્યારે જમા કરવામાં આવે? તો સાંભળજો, હિસાબી વ્યવહારથી ધંધાને કોઈ લાભ કે ઉપજ પ્રાપ્ત થાય, એટલે જ્યારે વ્યવહાર થાય અને ધંધાને કોઈ લાભ કે ઉપજ પ્રાપ્ત થાય ત્યારે ઉપજ ખર્ચ ખાતું એ જમા કરવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ, 12મો પોઈન્ટ છે પ્રશ્ન, એટલે કેટલા પ્રશ્નો? 7 પૂછવાના છે આપણને. 5000નો માલ અમિત પાસેથી ખરીદ્યો. આ વ્યવહારની હિસાબી સમીકરણ આધારિત આપણે લખવાનું છે. માલ ખરીદ્યો એટલે આપણે A = C+L આપણને ખબર છે, એટલે એક બાજુ L, એક બાજુ A અને એક બાજુ C. એટલે ખરીદ્યો માલ એટલે અહીંયા લખવાનું માલ સ્ટોક. માલ સ્ટોક કેટલો છે? તો 5000, એટલે એમાં લખવાનું માલ સ્ટોક. સીમાં કંઈ નથી આવવાનું, અને અહીંયા છેલ્લે એલમાં લખવાનું અમિતમાં 5000, કેમ કે દેવું કહેવાય. એટલે એમાં માલ સ્ટોક 5000 અને એલમાં અમિત 5000 લખી દેવાનું. આગળ, રૂઢિચુસ્ત વલણ કોને કહેવાય? રૂઢિચુસ્ત વલણ કોને કહેવાય? સાંભળજો, હિસાબી ચોપડો લખતી વખતે સંભવિત ભાવિ નુકસાનને ધ્યાનમાં લેવું, પરંતુ ભાવિ નફા કે ઉપજને ધ્યાનમાં ન લેવું, આ વલણને રૂઢિચુસ્ત વલણ કહેવાય. એટલે જ્યારે આપણે સંભવિત ભવિષ્યની વાત કરવાના હોય, ચોપડો લખવાનો હોય અને ભવિષ્યમાં જે નુકસાન થાય છે એને આપણે ધ્યાનમાં લઈએ, નુકસાનને ધ્યાનમાં લઈએ, નફા કે ઉપજને ધ્યાનમાં નહીં લઈએ, તો આને શું કહેવાય? એને રૂઢિચુસ્ત વલણ કહેવાય. આગળ, શા માટે ASBની સ્થાપના કરવામાં આવી? તો હિસાબી ધોરણોની રચના કરવા માટે. હિસાબી ધોરણો છે એની રચના કરવા માટે અથવા હિસાબી ધોરણોની સ્થાપના કરવા માટે. એક નોંધી પદ્ધતિ મુજબ કોણ હિસાબો રાખે? તો જે પરચુરણ ધંધો કરે છે નાના વેપારીઓ, એટલે આપણે લખીશું પરચુરણ ધંધો કરનારાઓ શું રાખે છે? એક નોંધી હિસાબી પદ્ધતિ મુજબ હિસાબો રાખે છે.
ત્યાર પછીનો 16 નંબરનો પ્રશ્ન તમને ખબર છે આમ નોંધ પૂછાવાનું, 17માં પણ આમ નોંધ છે, 18માં આપણને પેટા નોંધ છે, ત્યાર પછી ખાસ આમ નોંધ છે. શું પૂછાવાનું જોઈએ, બાકી બધી વસ્તુ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી મળી જ રહેશે. આમ નોંધ પછી ખતવણી પૂછાય છે, પછી કાચું સરવૈયું પૂછાય છે. ત્યાર પછી તમને ખબર છે એ પ્રમાણે કે જોગવાઈના અનામતમાંથી એક થિયરી અને પછી હુંડીના અઠવામાં હુંડી. ત્યાર પછી પારિભાષિક શબ્દો આપણને પૂછાય દેશી નામાના. અને ત્યાર પછી ડીની અંદર આપણને 2 પ્રશ્નો પૂછાવાના છે, એક રોકડ મેળ છે અને એક આપણને ભૂલ સુધારણા પૂછાય છે. ત્યાર પછી ઈની વાત કરીએ તો ઈની અંદર 3 દાખલા પૂછાવાના, તેમાંનો એક બેંક શિલ્લક, એક ઘસારો અને એક ઉપજ ખર્ચ ખાતું આવક જાવક ખાતાવાળો દાખલો છે. અને છેલ્લે આપણને વાર્ષિક હિસાબ પૂછાય. અને આ દરેક વસ્તુ જો સમજવી હોય, શીખવી હોય તો એના માટે ડિસ્ક્રિપ્શનની અંદર ઘણી બધી લિંક આપેલી છે, એમાંથી દરેક ચેપ્ટર વિશે તમે સમજી શકશો. આભાર.